નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર વિષય વિજ્ઞાનની જે જુલાઈ મહિનાની જે પ્રશ્ન બેંક છે, જે 25 ગુણની છે, તેના દરેક પ્રશ્નોનું સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. તો પ્રશ્ન એક છે કે આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 3 પ્રશ્નોના ઉત્તર તમારે આપવાના છે. અને એની અંદર પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તમારે લખવાનું છે. તો અહીંયા પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા પ્રક્રિયા માટેના વિધાનો પૈકી કયા ખોટા છે. તો અહીંયા જવાબ આપશે ઓપ્શન એ અને બી, એટલે કે લીડ રિડક્શન પામે છે અને કાર્બન ડાયોક્સાઇડ ઓક્સિડેશન પામે છે, એ આનો જવાબ રહેશે. ત્યારબાદ જે પ્રશ્ન 2 છે કે અહીંયા જે પ્રક્રિયા બતાવેલી છે તો એ પ્રક્રિયા શેનું ઉદાહરણ છે. તો એ જવાબ આવશે વિસ્થાપન પ્રક્રિયાનું ઉદાહરણ ગણાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે કે કયું જૈવ વિઘટનીય પદાર્થો છે. તો એની અંદર ઓપ્શન બી આવશે ઘાસ, લાકડું અને પ્લાસ્ટિક આવશે. ત્યારબાદ આપેલા વિધાન ખરા છે કે ખોટા તે આપણે જણાવવાના છે. એમાં પહેલું છે કે શ્વસન ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, તો આ વિધાન સાચું છે. બીજું છે કે કોપર સલ્ફેટના દ્રાવણમાં લોખંડની ખીલી ડુબાડવાની પ્રક્રિયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા છે, તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું વિધાન છે કે તૃણાહારીઓ દ્વિતીય ઉપભોગીઓ છે, તો આ વિધાન પણ ખોટું છે. ત્યારબાદ ત્રીજું છે કે ચામડું જૈવ વિઘટનીય પદાર્થ છે, તો આ જે વિધાન છે વિધાન સાચું છે. ત્યારબાદ આગળ ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું તમે જોઈ શકો છો કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકમાંથી 2 કે તેથી વધુ નીપજ બને તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, તો જવાબ આવશે વિઘટનની પ્રક્રિયા કહેવામાં આવે છે. ત્યારબાદ જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન 2 પ્રક્રિયકો વચ્ચે આયનોની આપલે થાય તેને ખાલી જગ્યા પ્રક્રિયા કહે છે, તો અહીંયા દ્વિવિસ્થાપન પ્રક્રિયા આવશે. 10મું છે કે 2H2O એટલે વિદ્યુત પ્રવાહ અને 2H2+O2 રાસાયણિક પ્રક્રિયા ખાલી જગ્યા પ્રકારની વિઘટન પ્રક્રિયા છે, તો અહીંયા આવશે વિદ્યુતીય પ્રક્રિયા છે. ત્યારબાદ માછલીઘર ખાલી જગ્યા પ્રકારનું નિવસન તંત્ર છે, તો અહીંયા આવશે કૃત્રિમ. જવાબ આવશે ખાલી જગ્યા સૂક્ષ્મજીવો મૃત જેવ અવશેષોનું વિઘટન કરે છે, તો અહીંયા આવશે બેક્ટેરિયા અને ફૂગ. ત્યારબાદ આગળના પ્રશ્ન છે કે ભાઈ આપેલા પ્રશ્નોના એક શબ્દમાં ઉત્તર લખો. તો અહીંયા 14 અને 15, તો જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન નીપજ અદ્રાવ્ય ક્ષારો સ્વરૂપે મળે તે પ્રક્રિયાનો પ્રકાર જણાવો, તો એ આવશે અવક્ષેપણ અથવા દ્વિવિસ્થાપન. અને 15મું છે કે કોઈ આહાર શૃંખલાના તૃતીય પોષક સ્તર પર હંમેશા કોણ હોય, તો જવાબ આવશે માંસાહારી હોય છે. ત્યારબાદ વિભાગમાં કુલ 5 પ્રશ્નો છે, એમાંથી એક પ્રશ્નનો ઉત્તર આપવાનો છે. અહીંયા તફાવત છે, તમે જોઈ શકો છો. આ દરેક પ્રશ્નોના આપણે ઉત્તરો અંતમાં નિહાળવાના છે, તો આ વિડીયોના અંત સુધી જોવાનું ભૂલતા નહીં. પ્રશ્ન 2 છે, એમાં આપણને વિકલ્પ આપેલું છે, તમે અહીંયા જોઈ શકો છો કે એ અને બી બીકરમાં 25 ml પાણી લીધેલું છે. થોડી માત્રામાં NaOH અને NaCl અનુક્રમે એ અને બી બીકરમાં ઉમેરવામાં આવ્યા. અવલોકન કરતાં માલુમ પડ્યું કે બીકર એના દ્રાવણના તાપમાનમાં વધારો થયો, જ્યારે બીકર બીના દ્રાવણમાં તાપમાનમાં ઘટાડો થયો. તો નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે. તો વિકલ્પ એ છે કે બીકર એમાં ઉષ્મા શોષક, જ્યારે બીકર બીમાં ઉષ્માક્ષેપક પ્રક્રિયા થાય છે. ત્યારબાદ અહીંયા જે તફાવત હતા, તો તફાવતના જવાબ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા અહીંયા તમે જોઈ શકો છો, ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક. તો એનો જવાબ પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ બીજો જે તફાવત કે ઓક્સિડેશન અને રિડક્શન, તો એનો પણ જવાબ તમે અહીંયા જોઈ શકો છો.
ત્યારબાદ વિઘટન પ્રક્રિયાઓની સંયોગીકરણ પ્રક્રિયાઓની વિરુદ્ધ પ્રક્રિયા શા માટે કહેવાય છે? તો આ પ્રક્રિયા માટેના સમીકરણો દર્શાવો. તો એનો પણ ઉત્તર તમે અહીંયા નિહાળી શકો છો. તો આ પ્રશ્નો જવાબો છે આઈએમપી જે છે એટલે તૈયાર કરી દેવાના. ત્યારબાદ આગળનો તફાવત ઉત્પાદકો અને ઉપભોગીઓ, તો એનો પણ તમે અહીંયા ઉત્તર નિહાળી શકો છો. બરાબર. ત્યારબાદ પાંચમો કે શા માટે કેટલાક પદાર્થો જીવ અવિઘટનીય હોય છે અને કેટલાક પદાર્થો જૈવ અવિઘટનીય એટલે કે વિઘટનીય હોય છે? તો એનો જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. ત્યારબાદ ખાલી જગ્યા કે ચિપ્સ ના પેકિંગમાં ચિપ્સનું ઓક્સિડેશન થતું અટકાવવા ખાલી જગ્યા નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે તો એ આવશે નાઇટ્રોજન વાયુ. બરાબર. ત્યારબાદ આપેલ પ્રશ્નોના એક વાક્ય કે એક શબ્દમાં ઉત્તર લખવાનો કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં કયા પદાર્થનો ઉપયોગ થાય? તો જવાબ આવશે સિલ્વર ક્લોરાઇડ અથવા સિલ્વર બ્રોમાઇડ. બીજું છે કે રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવા માટે કઈ પદ્ધતિ વપરાય છે? તો એ આવશે હીટ એન્ડ ટ્રાયલ. બરાબર, એ પ્રમાણે આવશે. ત્યારબાદ જે પ્રશ્ન આપેલા છે એના જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. આગળ આપણે વાત કરીએ કે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો છે કે નીચે દર્શાવેલ આહાર શૃંખલામાંથી જો હરણને કાઢી લેવામાં આવે તો શું થશે? તો અહીંયા ઘાસ અને હરણ અને વાઘ, એમાંથી હરણને હટાવી લેવામાં આવે તો શું થાય? તો કે ભાઈ વાઘની સંખ્યા ઘટવા લાગશે અને ઘાસનું પ્રમાણ વધી જશે. એ આનો જવાબ રહેશે. ત્યારબાદ બીજો છે કે ડિસ્પોઝેબલ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવો જોઈએ કારણ કે જવાબ છે તે અવિઘટનીય પદાર્થોમાંથી બનાવાય છે. ત્રીજું નીચેના પૈકી જૂથ આહાર શૃંખલા રચે છે તો એ ઘાસ, બકરી અને મનુષ્ય આવશે. ચોથું છે કે ઓઝોન સ્તરના ઘટાડાનું મુખ્ય કારણ કયું છે? તો એ આવશે ક્લોરોફ્લોરો કાર્બન. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વિધાનો ખરા છે કે ખોટા એ આપણે જણાવવાનું છે. તો પાંચમું છે કે જો આપણે એક પોષક સ્તરના બધા જ સભ્યોને દૂર કરી નાખીએ તો તેનાથી નીચેના પોષક સ્તરના બધા જ સજીવો મૃત્યુ પામે છે. તો આ વિધાન ખોટું છે. છઠ્ઠું છે કે ઓઝોન સ્તરના વિઘટનથી હાનિકારક પારજાંબલી વિકિરણો પૃથ્વીની સપાટી પર પહોંચે છે. તો આ વિધાન સાચું છે. સાતમું છે કે બજારમાં જતી વખતે સામાન માટે કપડાની થેલીઓ લઈ જવી જોઈએ, એ પર્યાવરણ પ્રત્યેનો હકારાત્મક અભિગમ છે. તો આ વિધાન સાચું છે. અગ્નિશમન એટલે કે એની અંદર CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બનનો ઉપયોગ કરવામાં આવે છે. તો વિધાન સાચું છે. ત્યારબાદ ખાલી જગ્યાઓ છે. તો જૈવ અવિઘટનીય વિઘટન દ્રવ્યોના આહાર શૃંખલામાં પ્રવેશથી ખાલી જગ્યા સમસ્યા સર્જાય તો એ આવશે જૈવિક વિશાલન. ખાલી જગ્યા નિવસન તંત્રના સફાઈ કામદારો છે તો એ આવશે વિઘટકો. અને નિવસન તંત્રમાં ઉર્જાનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે તો જવાબ આવશે સૂર્ય. અહીંયા પ્રશ્ન આપેલા છે એના તમારે એક એક શબ્દમાં અથવા તો એક એક વાક્યની અંદર તમારે જવાબ આપવાના છે. એ તમે અહીંયા પ્રશ્ન પણ જોઈ શકો છો અને એના જવાબો પણ અહીંયા તમે જોઈ શકો છો. બરાબર. તો એ પ્રમાણે પ્રશ્નોના જવાબ તમારે તૈયાર કરી દેવાના છે. બાકીના પ્રશ્નો પણ તમે અહીંયા જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભાઈ નીચેના વિધાન ખરા છે કે ખોટા તે જણાવો. તો એમાં પહેલું છે કે ફેરસ સલ્ફેટનો સ્ફટિક પીળો છે તો વિધાન ખોટું છે. બીજું કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર CaO એટલે કે કેલ્શિયમ ઓક્સાઇડ છે તો આ વિધાન સાચું છે. ત્રીજું કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ રંગની રાખ ઉદ્ભવે તો આ વિધાન સાચું છે. ચોથું કે સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઇડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય તો આ વિધાન પણ સાચું છે. Zn અને Cuમાં Cu વધુ સક્રિય હોય તો આ વિધાન ખોટું. ZnO+C એટલે કે પ્રક્રિયા થઈને Zn+COમાં ZnOનું રિડક્શન થાય છે તો આ વિધાન સાચું છે. ત્યારબાદ આગળનું તમે અહીંયા જોઈ શકો છો. સાતમાનું જે વિધાન છે એ ખોટું છે. આઠમું વિધાન એ પણ ખોટું આવશે. ત્યારબાદ એક એક વાક્યમાં અથવા તો શબ્દની અંદર તમારે જવાબ આપવાનો છે. બરાબર. તો અહીંયા પદાર્થ એક્સનું નામ તો કેલ્શિયમ ઓક્સાઇડ છે. બરાબર. એનું રાસાયણિક સૂત્ર તો કે CaO છે. સમીકરણ તો CaO + H2O. પ્રક્રિયા થઈને OH2 વત્તા ઉષ્મા છૂટી પડે છે. એ જવાબ એનો આવશે.
ત્યારબાદ પ્રશ્ન 4 બના જે જવાબ છે એ જવાબ પણ તમે અહીંયા નિહાળી શકો છો. બરાબર, અહીંયા પ્રશ્ન આપેલો છે અને એના જવાબો પણ તમને અહીંયા આપેલા છે. બરાબર, પ્રશ્ન 1, પ્રશ્ન 2, પ્રશ્ન 3 અને પ્રશ્ન 4. તો એના જવાબો પણ તમે અહીંયા નિહાળી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 10ની અંદર વિજ્ઞાન વિષયની એકમ કસોટીના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન. તો ચોક્કસથી તમને આ વિડીયો ગમ્યો હશે તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ ઉપર જો પ્રથમ વખત આવેલા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ. આભાર.